તમારી આગળ આવ્યો. મેં એમની એમ નોકરી નથી છોડી, પરિવર્તન આ ગુજરાતમાં લાવવા માટે નોકરી છોડી છે. નહીં કે મારા ઘરમાં એકલી. મને ઘણું બધું દુઃખ દર્દ થતું તો મારા ઘરના માણસો, અમે તો સારા હતા. હું શિક્ષક હતો, મારી પત્ની પણ શિક્ષક, મારા બાપ સરપંચ, 60 વર્ષથી અમારા ઘરમાં પંચાયત. પણ આ 30 વર્ષથી જયારે ભાજપ બેઠી છે ત્યારે અમારું ખાનદાન તો સુખી છે સાહેબ, આજે પણ સુખી છે. ભલે 3 વખત અમે વિધાનસભા, 2 વખત મારા ફાધર હાર્યા અને આજે હું પણ હાર્યો, પણ આજે પણ અમે સુખી છે. કુદરતની મહેરબાની છે. પણ તમારા મારા જેવા અમારા ઘેરથી સાહેબ પોટલો ભરીને જાય ને ત્યારે મારી આંખમાંથી આંસુ આવતા કે મારા ઘરના માણસો આજે ખેડા જિલ્લામાં જાય, કચ્છ ભુજ જાય, અને એ વખતે રડાઈ જતું ત્યારે મને એમ થતું કે મારે ગુજરાતમાં કંઈક કરવું જોઈએ, ક્યાંક મારે મારું બલિદાન આલીને આ ગુજરાતમાં પરિવર્તન લાવવું જોઈએ. અને